This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. ઉત્તરાખંડમાં કુદરતનો કહેર, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. રાજ્યના 5000થી વધુ લોકો ફસાયા. સુરતના પણ અનેક લોકો સંપર્ક વિહોણા. સુરત તાપી જિલ્લાના લોકો પણ કેદારનાથની તબાહીમાં ફસાયા. ઓલપાડના 18 વ્યક્તિઓ રાહત કામગીરીથી વંચિત, તો તાપી જિલ્લાના પણ લોકોનો સંપર્ક નથી. આવકવેરાનો સપાટો, વાપી વલસાડ સેલવાસના બિલ્ડરો પાસેથી 66 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું. આંક 100 કરોડને વટાવે તેવી શક્યતા. જિલ્લામાંથી વધુ દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ. માંડવીના બડતલ ગામેથી વિદેશી દારૂ બિયર સાથે 1 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો. અને ભીમ 11 શહેરમાં જુગારીઓનો રાફડો. કતારગામમાંથી 43 જુગારી ઝડપાયા, તો કામરેજના ભીમનાથ મંદિરે ભક્તોની ભીડ ઉમટી. બદ્રીનાથ કેદારનાથમાં 16 જૂને આગ ફાટીને કુદરતે પોતાનું ઉગ્ર રૂપ બતાવ્યું અને આ સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશના હજારો લોકો આફતમાં મુકાયા. જ્યારે આફતના ગણતરીના દિવસોમાં અન્ય રાજ્ય સરકારોએ હેલ્પલાઇન સેવા શરૂ કરી દીધી હતી, પરંતુ આ કામગીરીમાં રાજ્ય સરકાર ઊંઘ ઉડાવી કામે લાગી હોય તેમ 19મી જૂને યાત્રિકોને ચિંતા દર્શાવી તેઓની વિગત એકત્ર કરવાનું શરૂ કર્યું. ભલે ગમે તેટલો વિકાસ કરી લઈએ, ભગવાનના અણુને પામવાની આપણી શક્તિનો પરચો આપી દઈએ, પણ આજે પણ માનવી કુદરત સામે લાચાર છે. જે વાતની સાબિતી હરિદ્વારથી લઈને કેદારનાથ સુધીના વિસ્તારમાં કુદરતે બતાવેલા પ્રકોપે આપી છે, જેમાં ગુજરાતના જ 5000થી વધુ લોકો આ તબાહીમાં ફસાયેલા છે. અને સુરતના આંકડાઓમાં પણ એક પછી એક વધારો થઈ રહ્યો છે. સુરતના 1000થી વધુ લોકો ચારધામની યાત્રાએ ગયા હતા, જેઓમાંથી કેટલાય લોકો આજે પણ સંપર્ક વિહોણા બન્યા છે, તો કેટલાક લોકો રાહતની કામગીરીના અભાવે મુસીબતમાં મુકાયા છે. ત્યારે હિન્દ ટીવી દ્વારા સુરતથી ચારધામની યાત્રાએ ગયેલાનો સંપર્ક કરી ત્યાંની પરિસ્થિતિ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. 1 મહિના પહેલા યાત્રાએ નીકળેલા વરાછાના જયદીપભાઈ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે જે ત્યાંની પરિસ્થિતિનું નિરૂપણ કર્યું તેના પરથી કુદરતની ભયાનકતાનો અંદાજ આવી છે. તેમની હાલતમાં રાહત કામગીરીના અભાવે કેટલાય ગુજરાતીઓ નિરાધાર હાલતમાં રાહતની રાહ જોઈને બેઠા છે. કેદારનાથમાં ફસાયેલા 70 જણના ગ્રુપમાં 12 વ્યક્તિઓ સુરતના છે, તો સાંભળીએ ત્યાંથી ભયાનક પરિસ્થિતિને. અહીંયા પરિસ્થિતિમાં શું છે કે અમારી તો હોટલ વાળા સારા છે, બાકી બીજા બધા અમુક છે ને તેને તો જમવાનું બી નથી મળતું, એટીએમ કાર્ડ બંધ છે, કોઈ વસ્તુ નેટવર્ક બધા બંધ છે આ ડીઝલના પુરવઠાના હિસાબે, અને કોઈ પ્રોપર જવાબ જ નથી આપતું. કોને પૂછવું અને શું કરવું કઈ જ વસ્તુની ખબર નથી. કોઈ ગાઈડલાઇન્સ કઈ નથી મળતી કે ક્યારે ખુલશે, શું છે શું નહીં, એટલે કઈ જ ખબર નથી પડતી. ટેમ્પલ કમિટીમાં ગયા લોકો બધા હોવા કરે, રોડ પર બેસી ગયા તો બી કોઈ જવાબ નથી આપતું. અમારી સાથે અહીંયા તો છે ને લગભગ 3-4 હજાર માણસો છે. આપણા ગુજરાતીઓ બધાથી ને 4-5 હજાર માણસો ચારધામમાં છે. અમે 120 જણા સુરતના જ છીએ અહીંયા એક જ હોટલમાં. બરોબર. એટલે તમને કોઈ ત્યાં કોઈ સેવા આપવામાં આવી છે, ફૂડ કે મેડિકલ સેવા એવી કોઈ? નહીં, કોઈ નહીં. અમારા તો હોટલ વાળા સારા છે, એટલે બાકી બીજી બહારની કઈ મદદ નથી, કોઈ વસ્તુ નહીં. રાધેશ્યામ ટૂર વાળા છે અને એમના હોટલ વાળા સારા છે, બાકી બહારથી કોઈ એક પૈસાની મદદ નથી, કોઈ પૂછતું નથી, કઈ જ નથી. તમારી સાથે આવેલા વ્યક્તિઓમાંથી કોઈ ગુમ થયું એવી કોઈ વસ્તુ બની ખરી? અમારી સાથે કોઈ ગુમ નથી થયું, બધા ઓકે છે, કોઈ ગુમ નથી થયું.
અમે એક જ હોટલમાં નારાયણ પેલેસમાં 12 જણા સુરતના છીએ. 15 તારીખના અમારે અહીંયા છીએ. હા 15 તારીખ અમારે 19માંથી ડિપાર્ચર પણ બધું રસ્તા બંધ છે. લોકલ ઓથોરિટી કોઈ હરખો જવાબ આપતો નહીં. પહેલા કે ટોકન હેલિકોપ્ટર બેસાડે, માણસો 8 સવારથી 18 કલાક રાતના ઉભા, કોઈ જવાબદારી લેતો નથી, કોઈ કઈ હરખો જવાબ આપતા નથી. પછી એને મિલિટરી વાળા માણસો મળ્યા, એને સાંભળ્યા અમને, એ લોકોની બહુ લિમિટેશન આ લોકો કરી આપે, એ લોકોને ઓથોરિટી આપી જ નથી. કે અમને ઉપરથી આવે કંઈક થાય ત્યારે ખબર પડે અમારે શું કરવાનું છે. એ લોકો એમ કીધું કે રસ્તા તો લગભગ 1 મહિના સુધી ચાલુ થાય એમ જ નથી. ટ્રીપ મારી ગઈ અને પછી અત્યારે એ લોકોએ બધું કેદારમાં શિફ્ટ કરી નાખી બધી હેલિકોપ્ટર. એટલે અહીંયા 3 દિવસ સુધી હેલિકોપ્ટર છે, વાહન વ્યવહાર બંધ છે, માણસો પેદલ જઈ શકે એવા કોઈ રસ્તા જ નથી. એટલે ક્યારે શું થાય કઈ કહી શકે ને. અમે બધા સિનિયર સિટીઝન છીએ, એમાં 2-3 તો બાયપાસ કરેલું છે. નહીં, એમાં એકચ્યુઅલી શું છે કે આ જે હોટલ વાળા બિચારા બહુ સારા ટાઈમ જમાડે છે અમને. મેડિકલમાં તો હું પોતે ડોક્ટર, અમારું ગ્રુપને તો હું હાજર રહું છું. બાકી અહીંયા લોકોમાં તો કઈ ખબર પડતી ક્યાં હું કરે, કોઈ ટોટલી તંત્ર ડિઝાસ્ટર છે, કોઈ જવાબ નથી આપતું. ગમે ત્યાં પૂછો, કોઈ બધા એની પેલી સમિતિ છે મંદિર એ લોકો બંધ કરી દીધી છે, નગર પંચાયત ઓફિસ છે ત્યાં કોઈ જવાબ આપતો નથી. એ કે અમને કઈ ખબર નથી, એમ જ અહીંથી ત્યાં તો અહીંથી ત્યાં ધક્કા ખાવડા બધા માણસોને. એટલે એક જ રસ્તો છે, હેલિકોપ્ટર કોઈ સગવડા મળે ને ગમે એમ કરીને તો અમે બહાર નીકળી શકીએ. રસ્તા તો 1 મહિના સુધી ચાલુ થઈ શકે એવા નથી. બરાબર. સુરતમાં સાહેબ આપનું કઈ જગ્યાએ રહેવાનું? હું પાર્લે પોઈન્ટ ડોક્ટર સુરેશ જે સોનાણી સોમનાથ મહાદેવ સોસાયટીમાંથી બોલું છું. મારી ક્લિનિક છે તેજસ નાકની હોસ્પિટલ, પરમ ડોક્ટર હાઉસ. અને મને ઓળખતા છે, પરેશભાઈ કાતડિયા છે ને, મારા વાઇફ ઇન્દિરાબેન, સીપી પાનસુરિયા, શારદાબેન પાનસુરિયા, ધર્મેશ પટેલ, અમિત પટેલ, ધનસુખભાઈ પટેલ, ઇન્દુબેન પટેલ, શ્યામજીભાઈ અને જયાબેન. એટલા અમે એક જ ગ્રુપમાં છીએ. બાકીના બીજી ઘણી હોટલમાં છે સુરતના. જ્યાં બીજી તરફ વરાછામાં રહેતા તેમના પરિવારનો જીવ તાળવે ચોંટાયો છે. જોકે હાલમાં જ જયદીપભાઈ સાથે વાત થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ત્યાંની વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહેલા જયદીપભાઈ અને અન્ય લોકો સામે અનેક મુશ્કેલીઓ ઊભી છે. જયદીપભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ પાસે હાલ કોઈ રાહતની કામગીરી પહોંચી નથી, જે કારણે પણ પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે. કોણ ગયું તમારા ઘરમાંથી કેદારમાં? મારો છોકરો 19 વર્ષની ઉંમર છે. શું નામ છે એનું? જયદીપ દેવુભાઈ. ક્યારે ગયો? એ ગયો 1 મહિનો થયો, 19 તારીખે ગયો હતો અને આ 1 મહિનો થઈ ગયો. તમારો સંપર્ક થયો એની સાથે? એટલે ફોન 1-2 વાર આવ્યા હતા. જે વરસાદ થયો ને ત્યાર પછી 1-2 વાર એમ તો ફોન એના આવ્યા છે, ત્યાર પછીનો કોઈ ફોન નથી આવ્યો. શું વાત થઈ હતી તમારો ફોન આવ્યો ત્યારે? એણે એમ કીધું કે અહીંયા અત્યારે બદ્રીનાથમાં છીએ ને અત્યારે કોઈ જાતનો વાંધો નથી, કાંઈ ઉપાધિ કરતા ને ત્યારે ફોન સેવા ઠપ છે અને પછી ફોન સેવા સારું થાય તો પછી ફોન આવશે, નકર તમે ફોનની વાત નહીં જોતા એમ એવું એને કીધું છે. પરમ દિવસે શું વાત થઈ હતી? કાંઈ નહીં, કે ટીવીમાં આવશે કે તમે શું વાત થઈ હતી તમારે? કાંઈ નહીં, કે મમ્મી ઉપાધિ કરતા નહીં, કે રસ્તો ખુલ્લો થાય ને એટલે હું આવી જાય. કેટલા દિવસ થઈ ગયો છે? પરમ એ તો ગયો ને 1 મહિનો છો. જયદીપભાઈ જેવા અનેક સુરતના પરિવારો આજે પોતાના સ્વજનને લઈને ચિંતામાં છે, ત્યારે કુદરતે ચારધામની યાત્રા પર જ પોતાનું પ્રકોપ બતાવીને તેઓના ભક્તોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. હાલ તો હવે આ પરિવારજનો પોતાના સ્વજનને સુરત ઘરે હેમખેમ લાવે તેવી પ્રાર્થના ભગવાન સમક્ષ કરી રહ્યા છે. મેઘરાજાના રૂપમાં ચાલતા મોતના તાંડવમાં અનેક જિંદગીઓ દાવ પર છે, ત્યારે આશા રાખીએ કે તેઓ આ આફત સામે લડી શકે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચારધામની પવિત્ર યાત્રા દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હજારોની સંખ્યામાં લોકો અટવાયા છે, ત્યારે ઓલપાડ તાલુકાના પણ 6 જણા લાપતા હોવાની માહિતી સાંપડી છે. ગત 5મીએ સુરતના અડાજણ સ્થિત સ્વામિનારાયણ મંદિર પાસેથી જય ભવાની ટ્રાવેલ્સની લક્ઝરી બસ લઈ ચારધામ યાત્રા કરવા 40 જણા નીકળ્યા હતા, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંભારી ગામના 4 જણા અને સિલુત ગામના 2 જણા પણ ગયા હતા, જેઓ હાલ તેમના પરિવારજનોથી સંપર્ક વિહોણા બની ગયા છે, જેથી પરિવારજનોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. અંતે મંગળવારે તેમના સ્વજનો સાથે ટેલિફોનિક સંપર્ક થયો હતો અને તેઓ તમામ કેદારનાથની નીચે છે અને સહી સલામત છે. જોકે તે પછી પરિવારજનો સાથે સંપર્ક વિહોણો થઈ જતા તેઓ ચિંતિત બન્યા હતા. ત્યારબાદ અવારનવાર ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કોઈ ભાળ મળી ન હતી. ત્યારે ગુરુવારે સવારે 10 વાગ્યાના અરસામાં અચાનક જ પ્રભુની મહેરબાનીથી બસના ડ્રાઈવર સાથે વાતચીત થઈ ગઈ હતી
અને જાણવા મળ્યું કે 40માના ડ્રાઈવર સહિતના 2 જણા સહી સલામત છે, જ્યારે બીજા 35 જણાનો કોઈ જ પત્તો લાગ્યો નથી. અને ડ્રાઈવરના જણાવ્યા અનુસાર તેઓ જે સુરતથી લઈ ગયેલા તે બસ તો તણાઈ જ ગઈ હતી, પરંતુ બીજી બસ દિલ્હીથી બદલેલી તે પણ પૂરમાં તણાઈ ગઈ છે એવું જાણવા મળ્યું. ત્યારે ચોક્કસપણે પરિવારજનોમાં ગભરાટ ફેલાય તે સ્વાભાવિક છે. ચારધામ યાત્રામાં ભવાની ટ્રાવેલ્સમાં મારા સગા ભાભી રચિન બડ્ડર જગદીશભાઈ, મારા ભાભી વસુબેન, મારા ભાભી તારાબેન, એ લોકો ભવાની ટ્રાવેલ્સમાં ચારધામ યાત્રાએ ગયા હતા. હવે ત્યાં અત્યારે રેલ આવવાથી અમારો કોઈ સંપર્ક થયો નથી. પણ આજે સવારના 9:30 વાગે મારા ડ્રાઈવર જોડે જે ટ્રાવેલ્સ લઈને ગયા છે એમના હિતેશભાઈ દયાભાઈ જોડે વાત થઈ છે. તો એમણે એવું કીધું છે કે અમે 4 જણ અહીંયા સેફ છે, બાકીના યાત્રીઓનો કોઈ પત્તો છે નથી. અમે 4 જણ અત્યારે ગુપ્ત કાશી સ્થળ પર છીએ ને અમે સહી સલામત છીએ. પણ જે બીજા યાત્રીઓ છે તે ઉપર દર્શનાર્થે ગયા હતા, એમનો મારી સાથે કોઈ સંપર્ક થયો નથી. એ જ રીતે અમે બી અહીંયા ટીવી પર રાહ જોઈને બેઠા છે કે એમના ફોન કોઈક કોન્ટેક્ટ થાય એવી અમે રાહ જોઈને બેઠા છે, પણ અત્યાર સુધી અમને કોઈ એવો મેસેજ મળ્યો નથી. ઉત્તરાખંડમાં કુદરતી પ્રકોપને કારણે સુરત શહેરના તથા જિલ્લામાં અનેક લોકો ફસાતા સૌના પરિવારજનોના હૈયામાંથી ફક્ત એક જ પ્રાર્થના નીકળે છે કે તેમના સ્વજનો જલ્દીથી અને સુરક્ષિત પાછા ફરે. ઉત્તરાખંડના કુદરતી પ્રકોપમાં સુરતના અડાજણથી 4 ધામ યાત્રાએ ગયેલા વૃદ્ધ દંપતીમાંથી પત્ની છાયાબેન પશુપતિનાથ બેઝ કેમ્પ નજીક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા મણિરત્ન રો હાઉસમાં રહેતા રાશેશભાઈ પુરોહિત અને તેમની પત્ની છાયાબેન ગત 8મી જૂને 4 ધામના દર્શન કરવા માટે ઉપડ્યા. 4 ધામની યાત્રાએ ગયા બાદ ગત મંગળવારે રાશેશભાઈનો સંબંધી પર ફોન આવ્યો હતો કે પત્ની છાયા જમીને હાથ ધોવા ગયા હતા ત્યારે તેમનો પગ લપસી જતા ધસમસતા પાણીમાં તણાઈ ગયા. પત્નીને પોતાની આંખ સામે પાણીમાં ગરકાવી કરતા રાશેશભાઈએ જોઈ. અમદાવાદની રાધેશ્યામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં બુકિંગ કરાવી આ દંપતી યાત્રાએ નીકળ્યા. યાત્રા દરમિયાન જ આભ ફાટતા અનેક યાત્રીઓની જિંદગી પાણીમાં વિલીન થઈ ગઈ. આ જ સમયે કેદારનાથના દર્શન કર્યા બાદ નીચે ઉતરેલા રાશેશભાઈ અને તેમની પત્ની છાયાબેન ચારેકોર પાણી ફરી વળતા ફસાયા. જે બાદ 3 દિવસ પાણીમાં વિતાવ્યા પછી ખાવાનું નસીબે મળ્યું અને ખાવાનું ખાધા બાદ હાથ ધોવા છાયાબેન ગયા અને તે જ સમયે પગ લપસી જતા પાણીના વહેણમાં તણાઈ ગયા, જે સાથે રાશેશભાઈ અને તેમના પરિવાર પર આભ તૂટ્યું હતું. અને કારણ કે 3 દિવસથી એ લોકો ભૂખા હતા એટલે પેલા એ ઓર્ગેનાઇઝરે સારી રીતે વ્યવસ્થા ગમે તેવી કરી હશે ને ત્યાં એ લોકો 11 થી 12ના ગાળામાં નાસ્તો કરવા એટલે લંચ કરવા ઉભેલા. હવે લંચ કરવાને બધા છૂટા એટલે ઊભા થયા ને પેલા બેન છાયાબેન એ હાથ વોશ કરવા કંઈ સાઈડ પર ગઈ થોડે અને ત્યાં એકદમ સ્લીપ થઈને ખીણમાં પડી ગઈ. એટલે બધા દોડ્યા પણ તે પહેલાં તો ઇટ ઇઝ યુઝલેસ એમ. એટલે આખું ગ્રુપ હતું તે ગભરાઈ ગયું માનસિક રીતે. એ લોકોના ટ્રાવેલ્સમાંથી એક માણસ આવી રીતે સડનલી જાય એટલે ગભરાઈ ગયું. એટલે બધા ટૂરવાલાએ ઓર્ગેનાઇઝરને ખૂબ દબાણ કર્યું કે અમારે અહીંયા નથી રહેવું. હવે દબાણની અગાડી પરવશ થઈને રાધેશ્યામ ટૂર્સવાલા અગાડી નીકળી ગયા અને મારા જે શાળા છે તેણે એવી રિક્વેસ્ટ કરી કે મને જરાક લાશનું બરાબર વ્યવસ્થિત હોય તો મારી સાથે હું જો મળે એવું હોય તો મારી સાથે લઈ જાઉં. એનો જોયું તો ખરું કે ગઈ. એટલે રાશેશભાઈ અને છાયાબેનની જેમ જ સુરતના અનેક પરિવારો કેદારનાથ અને ઉત્તરાખંડમાં વરસી રહેલા કુદરતના કેર સામે બાથ ભીડી રહ્યા છે. છાયાબેને પોતાની જિંદગી ગુમાવી છે અને આવી અનેક જિંદગીઓ પાણીના વહેણમાં વહી રહી છે. ત્યારે આગામી સમયમાં પીડિત યાત્રિકોને હેમખેમ અને સલામત બચાવી લેવામાં આવે તે માટે તેમના પ્રયત્નો જવાનો સ્થાનિકો સરકાર કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉત્તર ભારતમાં ધોધમાર વરસાદ અને આભ ફાટવા સહિતના કુદરતના પ્રકોપે સર્જેલું તાંડવ ભલભલાના હૈયા હચમચાવે તેવું છે.
આ તાંડવને પગલે ગુજરાતના એક શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં ફસાયા છે, જેમાં તાપી જિલ્લાના યાત્રીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના તાપી જિલ્લાના વ્યારાનગર ખાતે રહેતા વેપારી એવા કૌશિકભાઈ ઈશ્વરભાઈ શાહ તેમના પત્ની વાત્સલ્યા શાહ સાથે તારીખ 11મી જૂનના રોજ સુરતથી ઉપડેલ શ્રીહરિ ઓમ ટ્રાવેલ્સમાં ચારધામની યાત્રાએ ગયા હતા. ત્યારે ઉત્તરાખંડમાં શરૂ થયેલ કુદરતના પ્રકોપથી તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. તો આ તરફ વ્યારાનું સોની પરિવાર પણ આ યાત્રા એ 5મી જૂનના રોજ ગયું હતું, પરંતુ આ પરિવાર તારીખ 19મી જૂનના રોજ વ્યારા સ્થિત તેમના ઘરે પરત ફરતા આ પરિવારમાં હાશકારો અનુભવી રહ્યું છે. તાપી જિલ્લાના વ્યારાના સોની પરિવાર તો પરત આવી ગયું છે, પરંતુ શાહ પરિવાર હજુ સુધી ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે. સાથે ગુજરાત સરકારને અરજ કરી રહ્યા છે કે અમારા પરિવારના સભ્યો જલ્દી પરત ફરે, ત્યારે આશા રાખીએ છીએ કે શાહ પરિવાર સહી સલામત તેમના ઘરે પરત ફરે. કેદારનાથ સહિત સમસ્ત ઉત્તરાખંડમાં આવેલા પાણીના પ્રલયે અનેક સુરતીઓના જિંદગીની હયાતી સામે સવાલ ઊભો કર્યો છે. ત્યારે અનેક લોકોનો કોઈ અત્તોપત્તો મળ્યો નથી, જે સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી કેદારનાથની યાત્રાએ ગૌરીકુંડ ગયેલા અને જેની કોઈ માહિતી તેમના પરિવારજનોને મળી નથી તેવા 34 લોકોના પરિવારજનોને તેમની જાણકારી મળે તે અંગે યોગ્ય કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપેલા આવેદનમાં સુરત શહેરના 34 રહેવાસીઓ કેદારનાથ યાત્રાએ ગયેલ હતા. 18/6/2013ના રોજ ગૌરીકુંડ ખાતે આવી પહોંચેલ હતા, પરંતુ આ યાત્રીઓની ત્યારબાદ કોઈ માહિતી નથી. તો જે યાત્રીઓ ગુમ થયેલ છે, પંતપ્રધાન કાર્યાલય મારફત આગળની કાર્યવાહી કરી આ યાત્રીઓના સગાવાલાઓને માહિતી મળે તેવી કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યાં એમની બંને ગાડીઓ તણાઈ ગઈ, શરીર પરના કપડાં તણાઈ ગયા અને તેવી બાબતની ફરિયાદ મળતા તે બાબતે સોનિયા ગાંધીના પીએ અહમદ પટેલને ફરિયાદ કરતા તેમને પંતપ્રધાન ઓફિસને અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીને તાકીદે આ ફરિયાદ અને શોધખોળ શરૂ કરાવી હતી. તેમાં મધુકાંતાબેન એમ પટેલ મળી આવતા તેમને હેલિકોપ્ટરમાં સીતાપુર ખાતે આજે લઈ આવેલા અને તેમના મારફત આજે નવી માહિતી મળી તે પ્રમાણે આ જે બીજા 33 જણા જે છે તેમની ગાડીઓ તો તણાઈ ગઈ, પણ શરીરના બધા કપડાં ને બધું જ તણાઈ ગયું. જેમ તેમ કરીને એ લોકો બચી ગયા છે અને તે લોકોની શોધ ઉત્તરાખંડની સરકાર. માંડવી પીએસઆઈ એજી જાદવને મળેલી બાતમીના આધારે બડતલ ગામે મોડી રાત્રિએ છાપો મારી તપાસ શરૂ કરતા પાસ પરમિટ વગરનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં મળેલો ઇંગ્લિશ દારૂ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. માંડવી જંખાવ રોડ પર આવેલ કેદરિયા ચોકડીથી ઉકાઈ રોડ પર આવેલા બડતલ ગામમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતરવાની બાતમી પીએસઆઈ અમીનભાઈ જાદવને મળતા તેઓ પોતાના સ્ટાફના કર્મીઓ સાથે કમલેશભાઈ, અનિલભાઈ તેમજ રીતેશભાઈ તથા નીતેશભાઈ સાથે બડતલ ગામે મોડી રાત્રે છાપો માર્યો હતો, જેમાં એક ઘરમાંથી વિદેશી દારૂની બોટલ 33 મળી આવી હતી, જેની કિંમત ₹69,200 તથા કિંગફિશર બિયરના બોક્સ નંગ 48 જેની કિંમત 57,600 મળી કુલ ₹1,36,800નો મુદ્દામાલ જપ્ત કરીને પૂછપરછ કરતા તેમનું નામ જયેશભાઈ છીતાભાઈ ચૌધરીનો માલ હોવાનું સાબિત થયું હતું. જયેશની ધરપકડ કર્યા બાદ આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો છે તે બાબતે પૂછતાછ કરવામાં આવી હતી અને ઉમરપાડા તાલુકાના ધાણવડ ગામના મૂળજીભાઈ વસાવા સાથે મળીને દમણથી મંગાવેલ હોવાનું તેણે જણાવ્યું હતું. માંડવી પોલીસ સ્ટેશન દ્વારા ખાનગી બાતમીને આધારે ગઈકાલ રાતના બડતલ ગામે રહેતા જયેશ સિદ્ધુભાઈ ચૌધરીના ઘરે રેડ પાડતા તેના ઘરેથી 33 બોક્સ રોયલ સ્પેશિયલ તેમજ 48 નંગ કિંગફિશર બિયરના બોક્સ મળી આવતા કુલ ટોટલ 1,36,800નો મુદ્દામાલ કબજે કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરી જયેશ સિદ્ધુભાઈ ચૌધરીની ધરપકડ કરી આગળની રિમાન્ડની કાર્યવાહી. બીજા આરોપી મૂળજી વસાવાને માંડવી પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરીને પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ એજી જાદવે શરૂ કરી હતી. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. રાજ્યના શહેરી વિસ્તારોમાં ગુરુવારથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની નવસારી ખાતે મંત્રી આનંદીબેન પટેલના હસ્તે ઉજવણી કરવામાં આવી હતી. નવસારી ધોબીવાડ સ્થિત નગરપાલિકા સંચાલિત કુમાર શાળા નંબર 1માં આજે મંત્રી આનંદીબેન પટેલ અને જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં 44 જેટલા નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. 3 દિવસ ચાલનારા આ ઉત્સવમાં જિલ્લામાં કુલ 1,857 ભૂલકાઓને શાળામાં પ્રવેશ, જ્યારે 26 જેટલા વિદ્યાર્થીઓને વિદ્યાલક્ષી બોન્ડ પણ આપવામાં આવશે. આ પ્રસંગે હાજર રહેલા રાજ્યના આપત્તિ અને વ્યવસ્થાપન મંત્રી આનંદીબેને હાલમાં ચારધામની યાત્રાએ ગયેલ
3000 જેટલા ગુજરાતના યાત્રાળુઓને વહેલી તકે પરત લાવવાના સરકારના પ્રયત્નો વિશે પણ વાત કરી હતી. આ સાથે શહેરની કન્યાશાળા નંબર 1માં પણ કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે નાની બાળકીઓને બગીમાં બેસાડીને શહેરના આગેવાનો અને ધારાસભ્યોએ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. લોકોમાં જાગૃતતા લાવવા આ પ્રસંગે એક રેલીનું પણ આયોજન કર્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈને સયાજી લાઇબ્રેરી પાસે આવેલ કન્યાશાળા નંબર 1 ખાતે પહોંચી હતી, જ્યાં મંત્રી આનંદીબેન પટેલ અને જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં કન્યા કેળવણીનો કાર્યક્રમ યોજાયો હતો. અડાજણ વિસ્તારના પાલ રોડ સ્થિત ઓમ સાઈ કાર સર્વિસ સેન્ટરમાં કાર વોશિંગ કરતા યુવાનને કરંટ લાગતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આજે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. નવી સિવિલ હોસ્પિટલ ખાતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાલ રોડ ઓમ સાઈ કાર સર્વિસ સેન્ટરમાં કામ કરતો સંતોષ હરિભાઈ ભારજ રહે સંત તુકારામ સોસાયટી પાલનપુર પાટિયા જકાતનાકાએ ગઈકાલે સાંજના સમયે કાર વોશિંગ કરતી વખતે શોર્ટ સર્કિટ થતાં બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક સારવારથી ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. સુરત જિલ્લાના કીમ કોસંબાના ટૂંકા માર્ગ આડે આવતી કીમ નદી પર કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ પુલના કટોદરા રોડના છેડા પર આવેલ બોરિયા ખાડીનું પાણી પ્રથમ વરસાદે જ ફરી વળ્યું હતું, જેના કારણે આ પુલ રાહદારીઓ તથા વાહન ચાલકો માટે બંધ થઈ જવા પામ્યો હતો. કીમથી કોસંબા જવા માટે નેશનલ હાઈવે પરથી 12 કિલોમીટર થાય છે, ત્યારે કીમથી કોસંબાના વાયા કઠોદરા ગામથી કોસંબા માત્ર 4 જ કિલોમીટર થતો હોય આજુબાજુના ગામડાઓની વારંવારની માંગણી બાદ કીમ કઠોદરાના માર્ગ પર આવતી કીમ નદી પર મસ્ત મોટો કરોડો રૂપિયાના ખર્ચે પુલ તો બાંધી દેવાયો, પરંતુ સરકાર હંમેશા ઘડિયાળના ઊંધા કાંટા જ ફેરવતી રહેતી હોય છે, જેનો પ્રત્યક્ષ નમૂનો એટલે કીમ કોસંબાના ટૂંકા માર્ગ પર આવતી કીમ નદી ઉપરનો પુલ. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન આ નિર્માણ પામતા પુલના કઠોદરા તરફના છેડાને જોડતો રસ્તો નીચો હોય પ્રથમ આ રસ્તાને ઊંચો કરાવવાની જરૂર હોય છે. અહીં પણ પુલ તાણી બાંધવામાં આવ્યો છે, જેના કઠોદરા ગામ તરફના છેડા ઉપર પ્રથમ વરસાદે જ કમર સુધીના પાણી ભરાઈ જવા પામ્યા હતા. ત્યારે ખુદ કઠોદરા ગામના સરપંચ જસવંતભાઈ શું કહે છે તે સાંભળો. અમારે આ કીમ નદી પર જેવો બ્રિજ બન્યો છે કરોડો રૂપિયાનો, એ રેલવેની બ્રિજ કરતાં પણ હાઈટ વધારે છે, પણ એને જોડતો જે રસ્તા છે એની હાઈટ વધારે પડતી નીચી અને પાણીનો ખૂબ ભરાવો થાય છે. ત્યાં કમર સુધી પાણી આવે છે. અમારે ખેતર વેતર જવું હોય કે કોસંબા સાઈડ જવું હોય તો પણ એથી જવાતું નથી. આ વાત પણ અમે અગાઉ એ લોકોને જાણ કરી છે, છતાં પણ એ લોકો આ વાત ધ્યાનમાં લેતા નથી. પહેલા વરસાદમાં અહીંયા પાણી ભરાઈ ગયા છે. પહેલા જ વરસાદમાં અહીંયા કમર સુધીના પાણી આવે છે અને કોઈ પણ રાહદારીથી જવાતું નથી, કોઈ સવારી કે કોઈ પણ વસ્તુ જતું નથી પાણીનું. જસવંતભાઈના કહેવા પ્રમાણે આ કઠોદરા ગામના રસ્તાઓ ઉપર 4 થી 5 ફૂટ પાણી ફરી વળતા હોય છે અને આ હકીકત ખુદ ઓલપાડ તાલુકા મામલતદાર જાણે જ છે. અને સાથે ચોમાસા દરમિયાન પણ આ રસ્તા પર પાણી હોય ત્યારે એ રોડ પર ન જવાની ચેતવણી પણ આપવામાં આવે છે. કીમ નદી લગભગ દર ચોમાસામાં 2 કાંઠે હોય ત્યારે આ કઠોદરા કોસંબાના ટૂંકા માર્ગ પર પાણી ફરી વળતા હોય છે, જે વાત ઓલપાડ મામલતદાર નકારી શકે એમ નથી. જે હકીકત સુરત R&B વિભાગને દેખાઈ નથી તે ખૂબ દુઃખદ બાબત છે. કીમ કોસંબાના ટૂંકા માર્ગ પર કઠોદરાની સીમમાં આવેલા કીમ નદી પર બનાવેલા પુલના કઠોદરા તરફના છેડા પર આવેલા બોરિયા ખાડીમાં દર ચોમાસે પુષ્કળ પ્રમાણમાં પાણી આવતું હોય છે. યોગ્ય નિકાલના અભાવે હાલ નિર્માણ પામતા પુલના કઠોદરા તરફના છેડા પર પાણી ફરી વળે છે. આમ કરોડોના ખર્ચે નિર્માણ પામતો પુલ ચોમાસાના 4 માસમાં ઉપયોગી થશે નહીં, એટલે કે આ બોરિયા ખાડી પરના રસ્તો તથા નાળું ઊંચું કરવું ખૂબ જ જરૂરી છે. ગૌતમ પટેલ, કીમ, હિન્દ ટીવી ન્યૂઝ.
સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડીના બનાવ અવારનવાર સામે આવતા જ હોય છે, ત્યારે વધુ એક વખત રિંગ રોડ પર આવેલી LB એપાર્ટમેન્ટની દુકાન નંબર B115ના દુકાનદાર સાથે આશરે 5 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાઈ હતી, જેની તપાસ કરતી સલાબતપુરા પોલીસે મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા. પોલીસ વાનમાં નજરે પડતી આ મહિલા અને 2 યુવકોએ દલાલ સાથે મળી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 4,80,000ની છેતરપિંડી કરી હોવાની જેલમાં જવાનો વારો આવ્યો છે. અરુણકુમાર મુરાલીલાલ હરલાલકા રિંગ રોડ સ્થિત LB એપાર્ટમેન્ટમાં દુકાન નંબર B115માં કાપડનો વ્યવસાય કરે છે. ગત વર્ષ 2012ના ઓક્ટોબર માસમાં તેમની દુકાને લક્ષ્મી એન્ટરપ્રાઇઝ અને જયદીપ કોટન મિલ નામે વ્યવસાય કરતા રમેશચંદ્ર શર્મા અને તેની પત્ની સુનીતા શર્મા અને ભાઈ સુરેશચંદ્ર શર્મા દલાલ S ગોપાલ કૃષ્ણન હસ્તક આવ્યા હતા. તેમણે ભિવંડી માર્કેટમાં પોતાની સારી શાખ હોવાની લાલચમની વાત કરી ટ્રાન્સપોર્ટ મારફતે 1,540 નંગ બેડશીટ કિંમત ₹4.80 લાખની મત્તાનો માલ મંગાવ્યો હતો. માલનો ઓર્ડર આપ્યો ત્યારે 7 દિવસમાં પેમેન્ટ ચૂકવવાનો વાયદો કર્યો હતો, પરંતુ 7 દિવસમાં પેમેન્ટ ચૂકવ્યું ન હતું. ઉપરાંત વિજયા બેંકનો ચેક આપ્યો હતો, તે પણ અન્યના ખાતાનો આપી વિશ્વાસઘાત કર્યો હતો, જેની તપાસના આધારે સલાબતપુરા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી આ તમામ 4 આરોપીની ધરપકડ કરી છે. અરુણ મુરારીલાલ હરલાલકા નામના ફરિયાદીએ અહીંયા એક ફરિયાદ આપેલી. એની સુપરફાઇન ક્રિએશન નામની LB એપાર્ટમેન્ટની અંદર હોલસેલનો બેડશીટનો વેપાર છે અને એ વેપારના અનુસંધાને ભિવંડીનો કોઈ દલાલ છે, ગોપાલકૃષ્ણ દલાલ છે, એના હસ્તક એ લોકોએ બેડશીટનો ઓર્ડર ભિવંડી આપેલો અને ભિવંડીના 2 વેપારીઓ રમેશ શર્મા અને સુરેન્દ્ર શર્મા આ ધંધો કરતા હતા અને એ લોકોએ ફરિયાદી જોડેથી બેડશીટ 1,540 બેડશીટ મંગાવેલી અને એ લગભગ 4,80,000નો માલ હતો. એ માલના પૈસા નહીં આપેલા એ બાબતની અંદર અરજી આપતા પ્રાથમિક તપાસ કરીને ગુનો દાખલ કરેલો. ગુનો દાખલ કર્યા પછી હકીકત એ રીતની છે કે આ પાર્ટીએ ભિવંડી ટ્રાન્સપોર્ટ મારફતે માલ ભિવંડી મંગાવ્યો અને ભિવંડીમાં માલ બારોબાર કોઈને વેચી દીધો અને એના પૈસા જે છે પૈસાની સામે ચેકો આપ્યા, ખાતામાં ઇનસફિશિયન્ટ બેલેન્સ હોવા છતાં ખોટા ચેકો આપેલા અને એ ચેકો સંબંધે કહેવા ગયા ત્યારે બીજો એક ચેક આપેલો, જે ચેક એની વાઇફ સુનીતા શર્માએ સહી કરીને આપેલો. એ ચેક જે બેંકનો હતો એ બેંકની અંદર તપાસ કરી તો આ સુનીતા શર્માનું ખાતું જે બેંકમાં નથી અને એવી બેંકનો આ ચેક આપી દીધેલો. એટલે ચીટિંગ કરવાનો ઈરાદો હતો અને ઈરાદા સાથે આ કામ થયેલું છે એવું પ્રસ્થાપિત થયેલું છે. એ અનુસંધાને તપાસ કરતા આ રમેશ શર્મા, એની વાઇફ સુનીતા શર્મા અને ગોપાલકૃષ્ણન 3ને ભિવંડીથી પકડી લાવેલા છે. અત્યારે પોરબંદરની સ્થાનિક કોર્ટ દ્વારા 54 કરોડની ખનીજ ચોરીનો આરોપ સાબિત થતા રાજ્યમંત્રી બાબુ બોખીરિયા સહિત 3 ભાજપના આગેવાનોને 3 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે સંદર્ભે બાબુ બોખીરિયાના રાજીનામા સાથે ભ્રષ્ટ સરકારના સાથે લોકાયુક્ત નિમણૂક કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. વર્તમાન રાજ્ય સરકારમાં ભ્રષ્ટ મંત્રીઓ અને અધિકારીઓની સાંઠગાંઠમાં એક પછી એક અનેક કૌભાંડો બહાર આવી રહ્યા હોવાની ફરિયાદ સાથે સુરત કોંગ્રેસ દ્વારા ગુરુવારે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ₹54 કરોડની ખનીજ પાણી ચોરી પ્રકરણમાં ભાજપના મંત્રી બાબુ બોખીરિયા સહિત ભાજપના 3 આગેવાનોને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. છતાં રાજ્ય સરકાર ભ્રષ્ટ મંત્રીને દૂર કરવાની તસદી સુદ્ધા લેતી નથી અને ભ્રષ્ટ મંત્રીને છાવરી રહી છે. જે સાથે બાબુ બોખીરિયાના રાજીનામાની માંગણી સાથે મોદીના રાજમાં ભૂમાફિયાઓ જલસા કરી રહ્યા હોય રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને જે મામલો 2006ની અંદર જે બાબુ બોખીરિયા ઉપર ખનીજ ચોરીનો કેસ દાખલ કરવામાં આવેલો અને એ પુરવાર થયો અને 3 વર્ષની સજા થઈ, છતાં પણ આજે ગુજરાત સરકારની પેટનું પાણી નથી હલતું. એને સસ્પેન્ડ કરવા જોઈએ અને એને રદબાતલ કરી અને દૂર કરવા જોઈએ, છતાં પણ આખી સરકાર ભ્રષ્ટાચારના ભરડામાં આવી ગયો હોય એવી રીતે 200 કરોડના જે કેસો હજી પડતર છે, જેમાં પાણી ચોરી, ખનીજ ચોરી, રેતી ચોરી, આવી રીતેના કેસ બધા બાબુ બોખીરિયા પર છે અને એ
પુરવાર થઈ ચૂકેલું છે, છતાં એ કેસને દબાવી રાખવામાં આવે છે અને મંત્રીઓને સાવરવાનું કામ આજે ભાજપના મુખ્યમંત્રી કરી રહ્યા છે અને એમાં મર્ડર કેસમાં પણ એના ઉપર કેસ ચાલી રહ્યા છે. આવા ભ્રષ્ટાચારી અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનારા મંત્રીને આજે પણ ચાલુ રાખ્યા છે. એ ભાજપનું નફટાઈપૂર્વકનું વર્તન છે, જેના વિરોધમાં શહેર કોંગ્રેસ આજે આવેદનપત્ર આપીને અમને રજૂઆત કરવાના છે. કોંગ્રેસ કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતમાં ઉગ્રતા સાથે સરકારના ભ્રષ્ટ નેતાઓને દૂર કરવા માંગ કરી હતી. કરોડો રૂપિયાના કૌભાંડી નેતા બાબુ ભૂખરિયાની તાત્કાલિક હકાલપટ્ટી કરવામાં આવે તે માટે રજૂઆતને તાત્કાલિક મુખ્યમંત્રીને પહોંચાડવામાં આવે તેવી રજૂઆત પણ કલેક્ટરને કરવામાં આવી હતી. સતત ત્રીજા દિવસે આઈટી વિભાગે વાપી વલસાડના 3 બિલ્ડરોને ત્યાંથી 66 કરોડની બેનામી આવક શોધી કાઢી છે, જ્યારે હજુ પણ 10 જગ્યા પર દરોડાની કાર્યવાહી યથાવત છે. અત્યાર સુધીમાં 1 કરોડની રોકડ અને 12 બેંક લોકર સીઝ કર્યા છે. વાપી, વલસાડ અને સંઘ પ્રદેશમાં આયકર વિભાગે દરોડાની કાર્યવાહી આજે પણ યથાવત રહેવા પામી છે. 3 દિવસથી ચાલી રહેલા દરોડાની કાર્યવાહીમાં વિભાગે અત્યાર સુધીમાં એલએન ગ્રુપ અને ત્યાંથી 30 કરોડ, MM ગ્રુપને ત્યાંથી 30 કરોડ અને દમણના એક બિલ્ડરને ત્યાંથી પણ 6 કરોડની બેનામી આવક શોધી કાઢી હતી. વિભાગે હાથ ધરેલી કાર્યવાહીની બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુરતમાં પણ વેસુના રાજુ ગીજુને ત્યાં પણ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. કાલ સુધીમાં કાળા નાણાંનો આંક બહાર આવે તેવી શક્યતાઓ છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા સુખીનગરમાં રહેતી 17 વર્ષીય કિશોરી તેના ઘર પાસેથી એકાએક ગુમ થઈ હતી. પરિવારજનો દોડતા થઈ ગયા હતા. કલાકો સુધી શોધખોળ બાદ પણ આખરે કિશોરીની કોઈ ભાળ ન મળતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રાપ્ત થતી વિગત મુજબ પાંડેસરા ગુજરાત બોર્ડ પાસે આવેલી સુખીનગર સોસાયટીના પ્લોટ નંબર 104માં રહેતી 17 વર્ષીય કિશોરી 2 દિવસ અગાઉ પોતાના ઘરેથી ડ્રેસની સિલાઈ કામ બાકી હોવાનું કહી નીકળી હતી, જ્યાં કલાકો સુધી તેણી ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેણીની શોધખોળ હાથ ધરી હતી. કલાકો સુધી તેણીની આસપાસના વિસ્તારોમાં કોઈ ભાળ ન મળતા આખરે પરિવારજનો પાંડેસરા પોલીસ મથકમાં પહોંચ્યા હતા, જ્યાં પોલીસે આસપાસના વિસ્તારમાં તેણીની શોધખોળ કરવા છતાં તેણીની કોઈ ભાળ ન મળતા આખરે પોલીસે અજાણે ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. सोमवार 4 बजे गए. सोमवार 4 बजे क्या बोल के गए? सिलाई सीखूंगी, जाऊंगी, कपड़ा ऐसा बोला है. तो आपको मिली नहीं? नहीं है. आपने कहीं ढूंढा ढूंढा? हाँ ढूंढा है. ढूंढने से भी नहीं मिली? सूरत स्टेशन हो गया तो. सूरत स्टेशन गया? हाँ. कुछ बता के गई थी? नहीं है. आपकी लड़की का नाम क्या है? इनकी दास है. कितने साल की थी? 15 साल का है. तो आपने पुलिस स्टेशन में गए थे? हाँ गया थे. સુરતથી 25 કિલોમીટર દૂર આવેલા કામરેજના ડુંગરા ગામે ભીમનાથ મહાદેવ મંદિરે આજે ભીમ એકાદશીને કારણે ભક્તોની ભારે ભીડ જામી હતી. તાપીમાં પાણી વધારે હોવાથી લોકોએ નહાવાનું ટાળ્યું હતું. ભીમનાથ મહાદેવનું મંદિર આશરે 700 વર્ષ જૂનું મંદિર છે. કામરેજ તાલુકાના ડુંગરા ગામ ખાતે તાપી નદીના તટ પરિસ્થિતિના આ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ મંદિરની સ્થાપના ત્રેતા યુગમાં થઈ હતી. 5 પાંડવોમાંના એક ભીમ શંકર ભગવાનના અનન્ય ભક્ત હતા. વનવાસ દરમિયાન એક દિવસ નદીમાં સ્નાન કરતા સમયે વિહાર કરવા નીકળેલા શંકરે પાર્વતીને કહ્યું કે ભીમ મારા સાચા ભક્તોમાંથી એક છે. જે વાત પાર્વતીએ આ ના માની અને ભીમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. પાર્વતી ગાય બન્યા અને શંકર વાઘ, અને વાઘ બનેલા શંકર ગાય બનેલી પાર્વતી પાછળ શિકાર કરવા માટે દોડ્યા. આ દ્રશ્ય નદીમાં સ્નાન કરતા ભીમે જોયું અને તે ગાયને બચાવવા માટે પાછળ દોટ મૂકી અને દોડતા દોડતા કામરેજના ડુંગરા ખાતે પહોંચી ગયા. આ ભીમ અને વાઘ બનેલા શંકર વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું. ભીમ ગંભીર રીતે ઘાયલ થયા છતાં વાઘ સાથે લડતા રહ્યા. ભીમની આ ધાર્મિક પરોપકાર વૃત્તિ અને પ્રાણી પ્રત્યેની અહિંસા વૃત્તિ જોઈને ભગવાન શંકર અને પાર્વતી સ્વયંભૂ પ્રગટ્યા અને ભીમનું નામ અમર રહે તે આશયથી આ મંદિરનું નામ ભીમનાથ મહાદેવ આપવામાં આવ્યું. લાભાની શેરીથી આવું છું. અચ્છા ધરાબેન, આ મંદિરનો શું તમને પ્રતિષ્ઠાનું એ છે કે તમારી શું શ્રદ્ધા છે આ મંદિર બાબતે તે જણાવો. આજે ભીમ 11 છે ને આજે વર્ષોથી મારા મેરેજ થયા ત્યારથી હું આવું છું. ભીમ 11 દિવસે અમે આવીએ જ છે. અમે હવનમાં પણ અહીંયા ઘણી વાર બેસી ચૂક્યા છે ને મને બહુ જ વિશ્વાસથી મારા કામ પણ પૂરા થયા છે. શ્રદ્ધા ભક્તિથી મને ભીમના દાદાએ બધું જ આપ્યું છે, એટલે મને બહુ જ વિશ્વાસ છે. દર ભીમ 11 અમે આવીએ જ છે દાદાના દર્શને. ભીમ 11 સિવાય એવા કયા દિવસો છે જ્યારે તમે અહીંયા આવવાનું પસંદ કરો છો અથવા તમારી કઈ ખાસ લાગણી હોય
કઈ અમને આમ તો જ્યારે કઈ ખાસ લાગણી હોય તમારી કે કોઈ તમારી કઈ ઈચ્છા હોય મનોકામના હોય તેની પૂર્તિ માટે એવા કોઈ ખાસ અહીંનો જે મહાત્મય હોય અમે જ્યારે પહેલી વાર બેઠેલા ને હવનમાં તો અહીંયા પેલા જે દાદી હતા એમને કીધેલું કે તને છોકરો આવશે ને આમ પણ અમે પહેલેથી જ આમ ઈચ્છા તો હતી જ એટલે મને છોકરો પણ આવેલો ને રેલમાં આવેલો છે મારો છોકરો તો એટલે ભીમના દાદાએ આશીર્વાદ હશે તો જ આવ્યો હશે ને મારા બહુ બધા એવા કામ પૂરા થયા છે તો ભીમના દાદાએ પૂરા કર્યા છે 2006 રેલમાં મારો દીકરો આવેલો છે અમે અહીંયા બધા લીધેલી કે કેળાના તોલા કરાવશું કેમ ને અમે કરાવેલા પણ છે મારા દીકરાના તોલા અહીંયા ને રેલમાં આવેલો રાતે 12 વાગે એનો જન્મ થયેલો રેલના પાણીમાં ને અમે બધા અહીંયા લીધેલી ખુશીથી પગે લાગીને કીધેલું ને પૂરી થઈ પણ છે એટલે અમને બહુ જ વિશ્વાસ છે ભીમના દાદા પર. અને મહાદેવજીના મંદિરે શિવરાત્રી છે, સોમવાર છે ભીમ 11 છે એટલે મન થાય જ કે ના દાદાના દર્શન મહાદેવજીના. અમારે અહીંયા 7 પેઢી સેવા પૂજા ભીમનાથ મહાદેવની કરીએ છીએ. ભીમનાથ મહાદેવનું મહત્વ એવું છે કે શંકર ભગવાન અને પાર્વતી માતા એક દિવસ બેઠા હતા અને કીધું કે ભીમ છે ને મારો સાચો ભક્તો છે. તો પાર્વતી માતાને એવું લાગ્યું નહીં કે ભીમ મારો ભક્ત હોય. ભીમ દરરોજ સરિતામાં એટલે કે તાપી નદીમાં નાહવા જતા હતા. ભીમ એકાદશી દિવસ ખાસ એક જ દિવસે નદીએ નાહવા જવાનું અને તે દિવસે નિરંજલા એકાદશી કહેવાય છે ને એ દિવસે પાણી પણ નહીં પીતા હતા અને ઉપવાસ કરતા હતા. માતાજી કે તમારો સાચો ભક્ત હોય તમારી પરીક્ષા કરી બતાવો. કે શંકર ભગવાને વાઘનું રૂપ લીધું અને માતાજી પાર્વતી માતાએ ગાયનું રૂપ લીધું અને ગાયને મારવા માટે વાઘ દોડે છે. વાઘે ચાથી દોડતા દોડતા સીધા ભીમનાથ એટલે કે ડુંગરા ગામે આવ્યા અને માતાજીના સ્વરૂપમાં ગાય માતા હતા એ પ્રગટ થયા અને મહાદેવ દાદા વાઘના સ્વરૂપમાંથી પ્રગટ થયા અને અહીંયા શિવ ભગવાન શંકર ભગવાનનું સ્થાપન કર્યું અને અહીંયા ભીમ એકાદશી દિવસે દરેક મહાત્મા ભાવિક ભક્તો આવે છે. તાપી નદીમાં સ્નાન કરીને મનો ઈચ્છા એમની પૂર્ણ થાય છે અને ધન્યતા અનુભવે છે. મંદિરનું બાંધકામ લગભગ અમારે 700 વર્ષ પુરાણું છે. શિવલિંગ તો એનાથી પણ ઘણું કૌરવ પાંડવનો ઇતિહાસ વગર. મનુભાઈ મારું નામ, હું સુરતથી આવું છું. હજે 30-35 વર્ષથી હું આવું છું અહીંયા. પણ મારી મનોકામના બધી જ પૂર્ણ થઈ છે. હું જ્યારે ધંધા પર નહીં આવતો ત્યારે મારો ધંધો પણ સારી રીતે ચાલતો હતો ને અત્યારે દાદા પર મને એટલો વિશ્વાસ છે કે મારું હરેક કામ મનોકામના પૂર્ણ થાય છે. ને મારા ફાધર લગભગ 25-30 વર્ષ પહેલાં આવતા ત્યારે અહીંયા કોઈ ગામની કોઈ વસ્તી નહીં હતી. એક જ વાહન આવતું ને ત્યાંથી સુરતથી ચાલતા આવતા. અમે લોકો 60 વર્ષથી અહીંયા આવીએ છીએ ભાઈ ને અહીંયા હવન બી થાય છે ને બધા પૂજા કરે છે બધા ને બધાને આશા બી પૂરી થાય છે અહીંયા આગળ ભાઈ ને બહુ જૂનું મંદિર છે. આ તો બધા જ અહીંયા આવે છે ઘણા ખરા બધા ગામવાળા બી હવાના પણ 5 વાગ્યાની અહીંયાથી મંદિર ખુલી જાય છે ને બધા પુષ્કળ માલ ચડાવે છે. દૂધ આ તે બધું પુષ્કળ ચડાવે છે આ લોકો ને અહીંયા આગળ હવન થાય છે ને સુરતના બધા આવે છે ને નદીમાં નાહવા જાય છે. પણ નદીમાં નાહવા જતા અત્યારે ખરાબ પરિસ્થિતિ છે એટલે બહુ વિચાર કરી છે બધા ઘણા જણા ડૂબી ગયા અહીંયા બહુ આગળ ચાલ્યા જાય રીતિ નીકળી છે ને અહીંયા આગળ એટલે ઘણા જણા ડૂબી ગયા છે એટલે બંધ કર્યું સારું કે જેમ જે નહીં જાય તાવડી સારું છે અહીંયા આગળ. અહીંયા આગળ અસલી કહાની છે અહીંયા આગળથી કે ભીમનાથ મહાદેવ ત્યાંથી પડેલા કે ભીમ અહીંયા આવી ગયેલા હતા એટલે દર વર્ષે અમે હવન કરાવીએ. દર વર્ષે અહીંયા હવન ચાલે છે અહીંયા આગળ. અમે છેલ્લા 7 પેઢીથી આ મંદિરની સેવા પૂજા કરીએ છીએ. આ મંદિરનું મહત્વ એવું છે કે એક દિવસ શંકર અને પાર્વતી બેઠા હતા. શંકરે પાર્વતીને કહ્યું કે ભીમ મારો સાચો ભક્ત છે. ભીમ નદીમાં નાહવા જતા હતા તે દિવસે સર્જેલા એકાદશી કહેવાય છે. દર વર્ષે ભીમ એકાદશીના દિવસે આ મંદિરે હજારો ભક્તો દર્શન કરવા આવે છે અને નદીમાં સ્નાન કરે છે. પરંતુ નદીમાં હાલ નાહવાનું જોખમી હોય ભક્તો નાહવાનું ટાળે છે. અહીંયા મંદિરના પ્રાંગણમાં ભક્તો દ્વારા આજના દિવસે હોમ હવન પણ કરવામાં આવે છે. ગુરુવાર ભીમ 11નો પવિત્ર તહેવાર. લોકો એકબીજા સાથે હળીમળી તહેવારની ઉજવણી કરતા હોય છે ત્યારે આ પર્વને લઈને જુગાર રમવાની કંઈક અલગ જ પ્રથા પણ ચાલતી આવી છે. પરંતુ ક્યારેક ભીમ 11 નિમિત્તે જુગાર રમવા બેઠેલા જુગારીઓને જેલમાં જવાનો વારો પણ આવતો હોય છે. તો આવા જ જુગાર રસિયાઓનો જાણે કતારગામમાં રાફડો ફાટ્યો હોય તેમ અલગ અલગ સ્થળોએથી 43 જુગારીઓને ઝડપી પાડી કતારગામ પોલીસ મથકમાં ખડકલો કરી દેવાયો હતો. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારગામ પોલીસ મથકમાં દેખાતા આ જથ્થાબંધ આરોપીઓ ભીમ 11ની પૂર્વ સંધ્યાએ જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા છે. ભીમ 11ના દિવસે મોટા પાયે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ મોટા પાયે જુગાર રમતી હોય છે, જેને ધ્યાનમાં રાખી કતારગામ પોલીસે બુધવારે મોડી રાતથી જ વોચ રાખી હતી. જે દરમિયાન કતારગામ વિસ્તારમાં નંદુ ડોશીની વાડી, રમણનગર, ધુતાર્ક સોસાયટી, કતારગામ GIDC અને બંબાવાડી વિસ્તારમાં
જુગાર રમવામાં 6 અલગ અલગ બનાવમાં કુલ 43 જુગારીઓની પોલીસે ધરપકડ કરી હતી અને જે તે ઘટના સ્થળેથી કુલ 1,51,057 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દુકાન હોય કે પછી ઘર, તેમાં કામ પર રાખેલા નોકરો ક્યારે માલિકના વિશ્વાસનો લાભ ઉઠાવી હાથ ફેરો કરી જાય તે નક્કી નથી હોતું. આવું જ કંઈક અડાજણ વિસ્તારમાં બનવા પામ્યું હતું. અડાજણ પાટિયા રહેમાન બિલ્ડિંગમાં 501 નંબરના ફ્લેટમાં કામ કરવા આવતી કામવાળી કબાટમાં મૂકેલા 1,42,000ના દાગીના પર હાથ સાફ કરી છૂ થઈ ગઈ હોવાની ફરિયાદ રાંદેર પોલીસ મથકે નોંધાઈ છે. સ્ક્રીન પર દેખાતા આ રહેમાની સ્ક્વેરની બિલ્ડિંગમાં 501 નંબરના ફ્લેટમાં રિયાઝ વાહિદભાઈ તેલી રહે છે. તેના ઘરે 40 વર્ષીય લીલાબેન તેમજ તેની 18 વર્ષીય દીકરી મીના ઘરનું કામ કરવા માટે આવતી હતી. ઘરના માલિકનો વિશ્વાસનો લાભ ઉઠાવી આ બંને માં દીકરીએ ચોરી કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને ગત 17 તારીખે તકનો લાભ ઉઠાવી એકબીજાની મદદથી કબાટમાં મૂકેલા 1,40,000ના સોના દાગીના તેમજ 2,000ની કિંમતની ઇમિટેશન જ્વેલરીની ઉઠાંતરી કરી બંને રફુચક્કર થઈ ગઈ હતી. બંને 2 દિવસથી કામ પર આવી ન હતી. તે દરમિયાન રિયાઝભાઈએ કબાટમાં તપાસ કરતા આ બંને માં દીકરી ચોરીને અંજામ આપીને જ ગાયબ થઈ હોવાની જાણ થતાં રિયાઝભાઈએ રાંદેર પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી હતી. માત્ર કામવાળીના નામની જ ડિટેલ સાથે રાંદેર પોલીસે બંનેના સગડ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના નાના વરાછા ખાતે આવેલ સવજી કોરાટ બ્રિજ ખાતે આવેલી 2 ગેરેજની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સુરત શહેરના નાના વરાછા વિસ્તારના સવજી કોરાટ બ્રિજ પાસે આવેલા કારમેળાની પાછળ વિશ્વાસ ઓટો ગેરેજ આવેલું છે, જેમાં અહીં કામ કરતા કારીગરો પણ રહે છે. રાત્રિના સુમારે કારીગરો રસોઈ બનાવી રહ્યા હતા. તે દરમિયાન નજીકમાં પાર્ક કરેલી કારમાં અગમ્ય કારણોસર આગ લાગતા આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ વધુ ફેલાતા ગેરેજમાં રહેલ ટીવી, ફ્રીજ અને પંખા પણ તેમાં સ્વાહા થઈ ગયા હતા. આગ તેની બાજુમાં આવેલા સત્યમ ગેરેજમાં પણ પ્રસરી હતી, જેથી તેમાં પણ નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ઉત્તરાખંડમાં કુદરતનો કહેર, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. રાજ્યના 5,000થી વધુ લોકો ફસાયા. સુરતના પણ અનેક લોકો સંપર્ક વિહોણા. સુરત તાપી જિલ્લાના લોકો પણ કેદારનાથની તબાહીમાં ફસાયા. ઓલપાડના 18 વ્યક્તિઓ રાહત કામગીરીથી વંચિત, તો તાપી જિલ્લાના પણ લોકોનો સંપર્ક નથી. આવકવેરાનો સપાટો. વાપી, વલસાડ, સેલવાસના બિલ્ડરો પાસેથી 66 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું. આંક 100 કરોડને વટાવે તેવી શક્યતા. જિલ્લામાંથી વધુ દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ. માંડવીના બડતલ ગામેથી વિદેશી દારૂ બિયર સાથે 1 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો. અને ભીમ 11 શહેરમાં જુગારીઓનો રાફડો. કતારગામમાંથી 43 જુગારી ઝડપાયા, તો કામરેજના ભીમનાથ મંદિરે ભક્તોની ભીડ ઉમટી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbhai Jewelers, a complete jewelry mall.